અત્યારે 8 રેગ્યુલર રહેજો સવારે ઉઠીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગે ગયા છે એટલા એનો અંત હમણાં આવતું જ નથી, પરંતુ ચાલો હમણાં ફ્રેશ થઈ ગઈ ને ટિફિન પણ થઈ ગયું છે. મમ્મીએ કર્યું અહીંયા છે ભીંડાનું શાક, રોટલી, બસ એટલું જ છે. ને ગરમીનું પ્રમાણ પણ એવું જ છે, જેવું હતું એવું નવું. કાંજી કંઈ ફરક નથી પડતો ગરમીમાં, ખબર નહીં કેમ એવું હોય. કોઈ ના આવે અત્યારે અંદર છે, ફેરફાર થઈ જાય. નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો આ દુબઈ કેદી જાઓ? દુબઈ મને સપનું આવ્યું હતું કાલ કે તમે દુબઈ જતો, એ પણ એકલા પાછા. એકલે જવાય દુબઈ? એવું પાકું જાવ ને એકલા? સાસુ સારું કાં ક્યારેક જવાનું થઈ જાય તો ફરી આવજો. બીજું કાં બોલો બીજું નવીનમાં? તમારા ભચાઉમાં કેવી ગરમી છે? ફૂલ છે. અહીંયા કરતા વધારે છે. એ તો ડુંગરાળ વિસ્તાર કહેવાય ને કાં ભચાઉ, એટલે અહીંયા વધારે લાગતી હશે. તમારે એસીમાં બેવાનું હોય એટલે ખબર નહીં પડતી. હા તો ઇન્વર્ટર નથી તો કેમ જાય? જનરેટર હા ભાઈ તમારે જનરેટર જનરેટર બધું એસી બધું ચાલુ ન હોય, પાવર એકર ન હોય. પંખો તો ચાલુ છે? પંખો ન હોય, ન હોય પંખા એમાં નથી. તો એક એસી ચાલુ રાખે ને? એક એસી પણ ઓલું જગ્યા મોટી એક એસી અસર ન કરે. એસી પાસે જઈને બેસવાનું. જો બસ જઈ નાસ્તો કરે છે ને એમાં ચા રેડ કરે છે. કાંટો ચડે કાંટો ચડે નીંદર જ આવે ગરમીને સહી કરના પડી. હવે જો મારે કેરી આવી ગઈ મસ્ત. મમ્મી કંઈક કરવાના છે આનું નવીન. આજે મરચાં જે સવાર નાસ્તા મરચાં ખાઈ છે. કા ન ખવાય? ખવાય ને. કિશનભાઈ પણ આવી ગયા. કિશનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય હનુમાન. જય હનુમાન. શું કે ગરમી? આપણે જ વધારે થયા છે, એને જ કઈ ખબર નથી. એવું આપણે નોરા નથી ને એટલે ન થાય. હવે એ નાસ્તો કરશે, અમે બે કરશું. જોઈએ તો હવે પતાવી લીધો. મમ્મી કરે છે પૂજા પાઠની તૈયારી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. શું કે ગરમીની સવાર ફૂલ હજી વરસાદ ન થાય ને હા ત્યાં સુધી આવું નામ રહેવાનું. હજી તો 2-3 દિવસ તો રહે. આગાહી છે ને ગરમી. આગાહી પછી પાછી વળી આગાહી. હા પછી આ વારે થોડાક છાંટા પડ્યા એટલે વળી ગરમી ચાલુ થઈ જાય. આગાહી જોવે પણ જોવું જ ન જોઈએ આગાહી. અંબાલાલ પટેલ ને કેવા જવું પડ્યું ભાઈ, કાં તો તમારા ધંધા બંધ કરજો. આગાહી જોઈએ રાખો મારી અમને ઉપાડી જોઈએ. હા તમે તો જોવું ભેગો અમને ઉપાધિ કરાવો કે. ચાલો ફટાફટ હું પણ નાસ્તો કરું નીચે જતું પછી મળીએ. તો હેલો ફેમિલી, વાગી ગયા છે 11:30 અને અત્યારે ટાઈમ છે રસોઈનો. આજે કરવું પડે એમ છે કારણ કે શાક ને કર્યું હતું થોડુંક એટલે પાછું બનાવવું પડ્યું કારણ કે મારે પણ ટેંડોળા બટેકાનું શાક ખાવું હતું. તો જો અહીંયા છે ને લીધો છે સવારનો, મમ્મીએ કર્યો હતો એટલે એ છે. અહીંયા આપણા બે દૂધ ગરમ થઈ ગયા છે અને ત્યાં થાય છે મસ્ત સબ્જી. ટેંડોળા બટેકાનું શાક ફેવરેટ. કેટલો ટાઈમથી ખાવું હતું પણ બંધ રહ્યો જ છે બધું. પછી આજે અમે સવારે શાક થોડુંક હતું એટલે અત્યારે મમ્મી કે વઘાર નાખતા ખાવું હતું પછી અત્યારે કરી નાખ્યું ટેંડોળા બટેકાનું શાક અને
મસ્ત સુગંધ આવે છે. અત્યારે ખાઈ લઉં. જમવાનું થોડીક વાર છે, શાક થઈ જાય. હું કરીશ રોટલી અને જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી આજે કરે છે અથાણાની તૈયારી. થોડું થોડું જ કરવાનું છે, બહુ તો કરવાનું નથી કારણ કે કોઈ ખવાતું નથી અથાણું. એટલે અહીંયા મમ્મી કરે છે કેરીનો છૂંદો. આ કયું અથાણું કરું? અરે આ કયું અથાણું કરું? એટલે મીઠું કરવાનું કે તીખું કરવાનું? મીઠું. ને ઓલા ગુંદા ગુંદાનું કરવું ને. થોડાક રાઈવાળાએ કર્યું એટલે બધાને ખબર પડે ને આપણે કેવી રીતના કરીએ. રાઈવાળાએ મજા આવે કા? આમે તેલ વગરના હોય ને એટલે ખાવાની મજા આવે. મારા પપ્પા આવ્યા હતા તો એને બહુ ભાવ્યા હતા, એને કરાવ્યા ઘરે જઈને. પણ ત્યાં આવે ખબર ને, ત્યાં વાતાવરણ આપણે હોય ને ત્યાં ન ભાવે. અહીંયા આપણે સૂકું વાતાવરણ હોય ને એટલે ખવાય. ત્યાં વાતાવરણમાં ફેર પડી જાય. અહીંયા અત્યારે જિજ્ઞેશ દાદાની કથા ચાલે. આજ છેલ્લો દિવસ છે વેરાવળમાં. સુદામા ચરિત્ર અત્યારે સુદામાજી જાય કહેવાય કાનુડા પાસે મળવા, એનું બધું આવે. અત્યારે થઈ ગયા છે 11:30. શાક થઈ ગયા, હું રોટલી કરી નાખું. અત્યારે જ કરશો કે હજી આને રાખવું પડે? આ કેરીનું હા થોડું થોડું કરીએ ને તો મજા આવે તાજું તાજું ખાવાનું. ઓલું પાયડો રહે ને પછી નથી ભાઈ, આપણે બે બહેણી ભૈરી કોઈ ખવાતું જ નથી. તો મજા આવશે. મમ્મી હાથનું બનાવશે પછી નાસ્તામાં ખાશું કાં સવારે. તો સારું ચાલો હું રોટલી કરી લઉં. તડકો તો જો તો ફૂલ છે અત્યારે. બધું તપે, નીચે છોય તપે, એવો તડકો છે કાં? હા બધું છો ને તપે જ છે. સારું ચાલો હું રોટલી કરી લઉં, તમે આ કામ કરો. પહેલાં હવે આપણે બનાવી લઈએ રોટલી ને પછી થોડીક વાર પછી પાછળ કથા ચાલુ છે એટલે સાંભળશું ને પછી ભગવાનને ધ્યાન ધરશું, પછી જમશું ને રોટલી કરી મળીએ.
ફેમિલી તો વાગી ગયા છે 6:45 અને અમે લોકો અત્યારે આવ્યા હતા મંદિરે કબૂતરને ચણ નાખવા અને થોડી ઘણી વસ્તુને લેવાની હતી. તો અત્યારે પણ તમે તડકો જો કેવો છે 6:45 વાગ્યા પણ. આ છે અમારું મંદિર અહીંનું રામ મંદિર જ્યાં અમે આવતા હોય. અહીંયા જો મમ્મી બેઠા. કા મમ્મી તપતા જો આ બધું અત્યારે નીચે તપે. દર્શન પણ મસ્ત થઈ ગયા અને અમે થોડી ઘણી વસ્તુ લેવાની તે લઈ લીધી. હવે જાશું ઘરે. આમ પવન છે પણ આમ તપાય એટલો લાગે. જો ઝાડવા તો હલે મસ્ત. અહીંયા પવન નથી આવતો. આવ્યો તો ખરી હવે. તો દર્શન થઈ ગયા ને હવે તો જવાનું ને મમ્મી ઘરે જવાનું. એટલું બધું તપે આ તો જવા દો. હે રામ ભગવાન. ગયા છે 7:45 અને અમે લોકો ઘરે પણ આવી ગયા હતા અને થોડી વાર નીચે બેઠા હતા કારણ કે ઉપર તો ગરમી એકદમ થઈ એટલે નીચે થોડીક વાર બેઠા હતા અને હમણાં જ ઉપર આવ્યા ને અત્યારે હવે ચાલુ થઈ ગઈ છે રસોઈની તૈયારી. તો આજે રસોઈમાં છે પાસ્તા. મેં પાસ્તા બોઇલ કરવા માટે મૂકી દીધા છે. પછી હવે બધું કટિંગ કરીશ તો મને એમ થયું કે પહેલાં હું અહીંયા વ્લોગને એન્ડ કરી દઉં કારણ કે અત્યારે જ એડિટ કરીને હું વ્લોગ મૂકી દઈશ 8:30-9 વાગે જેમ મેળ આવે એમ. તો આજના વ્લોગ માટે એટલું જ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ડેઈલી આવા નવા વ્લોગ મસ્ત મસ્ત આવતા રહેશે તો એને જોજો. અને જો તમને ગમે તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. અને નવા હોય તો બેલ આઇકન દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને બસ ગરમી સાથે આટલું જ. અને હવે આપણે રસોઈની તૈયારી ફટાફટ કરવા માંડીએ. આવી જશે તો જમવું પણ જોશે ને પછી થોડુંક લેટ થઈ જશે એટલે તો ફટાફટ હું ચાલુ કરી દઉં ને પછી જેટલો થોડોક પછી ટાઈમ મળે તો એટલો એડિટિંગ પણ કરી લઉં ને. એટલે શું કહેવાય એમાં પણ વાર લાગે એટલે પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો કારણ કે એડિટિંગમાં પણ ઘણો ટાઈમ લાગે છે અને ઘણી મહેનત થાય છે આ વિડીયો બનાવવામાં. તો તમને ગમે તો પ્લીઝ લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને જો નવા હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મારા બતાવે છે કે કેટલા લોકો જોવે છે વિડીયો પણ એવા ઘણા છે કે જે નોન સબસ્ક્રાઈબર છે. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર ને કમેન્ટ કરતા રહો. તો બસ આજ માટે એટલું જ. બાય બધાને અને આવી જાજો બધા પાસ્તા ખાવા માટે. બાય.